सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्री भगवानुवाच अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्। अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति तत्त्वेनातश्च वन्ति ते। यान्ति देवव्रता देवान् पितॄन्यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्य यान्ति मद्याजिनोऽपि माम्। पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः। यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्। शुभाशुभफलैरेवम् मोक्ष्यसे कर्मबन्धनैः। सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि। साधना पथे જે વ્યક્તિ પ્રવૃત્ત થાય છે
એના માટે સાધ્ય સાધન વિવેક બહુ જ મહત્વનો બની જાય છે. સાધન શું, સાધ્ય શું, આની સ્પષ્ટતા હોવી જરૂરી છે. સાધ્ય યાને જે મારે પામવાનું છે, લક્ષ્ય, ગોલ, એને કહેવાય સાધ્ય. મારા માટે સાધ્ય શું છે એ નિશ્ચય થવો અને એ સાધ્યને સિદ્ધ કરવા માટે, પામવા માટે સાધન શું છે, કેવી રીતે હું પહોંચી શકું, પામી શકું, એને જાણવું. તો આ બંનેના નિશ્ચય કરવા એ બહુ જ મહત્વનું છે. સાધ્ય સાધન વિવેક વિચાર કરતા સ્પષ્ટ રૂપે સમજાય છે કે હું જીવનમાં સુખને, શાંતિને ઝંખું છું. મારી દરેક પ્રવૃત્તિ, વ્યવહારો સુખ શાંતિ પામવાને માટે જ હોય છે. પછી એ ધનથી, વિષયોથી, સંબંધોથી, વ્યક્તિઓથી, પરિસ્થિતિઓથી જે પણ પ્રયત્ન છે એ સુખને પામવા માટેના, શાંતિને પામવા માટેના છે. તમે સવારે ઉઠો છો એ સુખને માટે જ, રાત્રે સૂઈ જાઓ છો શેના માટે? સુખને માટે. બોલો છો, સાંભળો છો, બધું જ શેના માટે? સુખને માટે. ખાવાનું શેના માટે? સુખને માટે. સાંભળવાનું, બોલવાનું બધું જ શેના માટે છે? સુખને માટે છે. તો દરેક પ્રવૃત્તિનું લક્ષ્ય સુખ છે. એનો અર્થ મારા જીવનનું સાધ્ય સુખ છે. એને જ હું પામવા માગું છું. પ્રયત્ન કરી અને મળે ન મળે એ અલગ વાત છે, દુઃખ મળી જાય એ અલગ વાત છે, પણ ઝંખું તો શું છું? સુખને જ ઝંખું છું. તો આ સુખ, શાંતિ એ જીવનનું સાધ્ય છે. અને મને એવા સુખ શાંતિ જોઈએ છે કે જે હંમેશા રહે, થોડી વાર રહીને જતા રહે એવા નહીં, પરંતુ હંમેશા. નિત્ય સુખ જોઈએ, નિત્ય શાંતિ જોઈએ. શાસ્ત્રમાં આ નિત્ય સુખને જ મોક્ષ શબ્દથી કહેવામાં આવે છે. નિત્ય શાંતિને જ પરાશાંતિ કે પછી મોક્ષ શબ્દથી કહેવાય છે. તો જીવનનું લક્ષ્ય છે નિત્ય સુખ શાંતિને પામવા. અને એ પામવાને માટે સાધન છે કર્મ, ભક્તિ, જ્ઞાન. નિત્ય સુખ શાંતિને પામવાના સાધન છે કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ. આના સિવાય ચોથો કોઈ માર્ગ નથી. યોગસ્ત્રયો મયા પ્રોક્તા. મારા વડે 3 યોગ કહેવામાં આવેલા છે એવું ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહે છે. લોકોના કલ્યાણને અર્થે,
મેં આ 3 સાધનોનો ઉપદેશ આપેલો છે. તો કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, આ 3 સાધન છે, જેમાં કર્મ શુદ્ધિ માટેનું સાધન છે, ભક્તિ એકાગ્રતા માટેનું સાધન છે, શુદ્ધિ પણ કરે છે અને ચિત્તને સ્થિર પણ કરે છે, અને જ્ઞાન અંતરની અવિદ્યાને દૂર કરે છે. જે ભક્તિ માર્ગનો પ્રવાસી છે, એના માટે પણ કર્મ સાધન બની રહે છે. શુદ્ધિને માટે પણ શુદ્ધિને માટેનું પ્રધાન સાધન ભક્તિ સ્વયં પણ બની રહે છે. અને એના જીવનનું લક્ષ્ય ફરી ભક્તિ જ હોય છે. ભક્તિ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવેલું છે, ભક્તિ જ સાધન છે, ભક્તિ જ સાધ્ય છે. અહીંયા પણ જોવાનું છે, સાધ્ય જે ભક્તિ જે છે એ પરાભક્તિ છે. જ્ઞાનથી એનો કોઈ વિશેષ ભેદ રહેતો નથી. ભક્ત ભક્તિ કરીને જ પરાભક્તિને પામે છે. એટલા માટે તમે અનેક વખત સાંભળો છો, ભક્ત ભક્તિ કરે અને એની ભક્તિથી ભગવાન પ્રસન્ન થઈ દર્શન આપે અને ભગવાન એને કહે, વરદાન માગો, જે કો તે આપું. ભક્તિનિષ્ઠ એવો ભક્ત શું માગે છે? પ્રભુ આપના ચરણમાં મારી દ્રઢ ભક્તિ બની રહો. તો ભક્ત ભક્તિ કરીને ભક્તિને જ માગે છે. જે ભક્તિ કરી એ છે સાધન ભક્તિ, અને ભગવાન પ્રસન્ન થયા. દ્રઢ ભક્તિ માગી, અનન્ય ભક્તિ માગી. એ ભક્તિ અંતે ક્યાં પહોંચે છે? પરાભક્તિ સુધી પહોંચે છે. અને અંતે જ્ઞાન થકી એ મોક્ષને પણ પામી લે છે. ભક્તને માટે ભક્તિ સાધન છે. ભક્તિ જ એના માટે, અને અનન્ય ભક્તિ જ એના માટે સાધ્ય છે. છતાં પણ આવા ભક્તને ભગવાન ભક્તિ તો આપે જ છે, પરંતુ એને અંતે જ્ઞાન આપીને મુક્ત પણ કરી દે છે. જ્ઞાન માર્ગનો સાધક જે છે એનું લક્ષ્ય મુક્તિ મોક્ષ છે. પણ સાધન તરીકે એ જિજ્ઞાસુના જીવનમાં પણ ભક્તિનું બહુ જ મહત્વનું સ્થાન છે. એનું સાધ્ય મોક્ષ છે, આત્મજ્ઞાન થકી મોક્ષ છે, પણ સાધન રૂપે ભક્તિનો સ્વીકાર જિજ્ઞાસુએ પણ કરવાનો હોય છે. જે સાધ્ય સાધન વિચાર કરતા નથી, વેદાંતનું લક્ષ્ય અને એના માટેના સાધનો એનો વિચાર કરતા નથી, એવા અધકચરા વેદાંતી કે જેને સ્પષ્ટ સમજ નથી, એવા જિજ્ઞાસુ સાધકો ભક્તિથી પ્રાપ્ત થતા લાભથી વંચિત રહી જાય છે. જ્ઞાન માટેની પરિપક્વતા આવતા પહેલા જ
એ ભક્તિનો નિષેધ કરી દેશે કે કંઈ જરૂર નથી. આપણે તો જ્ઞાન માર્ગી જિજ્ઞાસુ, વિચાર કરો, શાસ્ત્ર વિચાર કરો, ભક્તિની કોઈ આવશ્યકતા નથી. પણ આવું છે નહીં. ભક્તિની જીવનમાં સાધન રૂપે અનિવાર્યતા છે. જિજ્ઞાસુના જીવનમાં ભક્તિ એક બહુ મોટો સહારો બની રહેશે. ભગવાન પ્રત્યે પ્રેમ, ભગવાન પ્રત્યે આદર, માન એના જીવનમાં બહુ જ મોટો સહારો છે. કારણ કે જ્ઞાન માર્ગી જિજ્ઞાસુએ પણ ઘણા બધા પ્રતિબંધોનો સામનો કરવાનો હોય છે. આ સાધના સહેલી નથી. કોઈ પણ સાધના સહેલી નથી. છતાં જિજ્ઞાસુ સાધક જે છે, જે આ પથે નીકળેલો છે, એમાં અનેક વખત એને ભગવાનની સહાયની જરૂર પડે છે. બાહ્ય જગતમાંથી આવતા પ્રતિબંધો, સ્વજન પરિવાર તરફથી આવતા પ્રતિબંધો, શરીર સાથ ન આપે એ પ્રતિબંધ, ઇન્દ્રિયો સાથ ન આપે, મન સાથ ન આપે, આ બધું જ સંભવ છે. ઇન્દ્રિય સ્વભાવથી બહિર્મુખ છે, મન સ્વભાવથી ચંચળ છે. તો આ બધા પર નિયંત્રણ પ્રાપ્ત કરવું એ સહેલી વાત નથી. લક્ષ્ય સ્પષ્ટ થયા પછી પણ અનેક વાર મન નાની નાની બાબતોમાં અટવાઈ જાય છે. ભૂલી જાય છે કે કેટલું મહાન લક્ષ્ય લઈને હું નીકળ્યો છું અને એની સામે આ બાબતો કેટલી તુચ્છ છે. છતાં પણ એને ગૌણ કરી શકતો નથી. પોતાના જ ખોટા ખ્યાલોથી એ હેરાન પરેશાન થાય છે. અનેક વખત કરેલા સંકલ્પો એના છૂટી જાય છે. અનેક વખત ઇન્દ્રિયો અને મનની સામે પોતાના પરાજયને એ જોતો રહે છે. આવી સ્થિતિમાં મનમાં જે એક નિરાશા, હતાશા ઉત્પન્ન થાય, એ બધામાંથી બહાર નીકળવા માટે, ફરી મનમાં ઉત્સાહ લાવવા માટે, ફરી એ આત્મવિશ્વાસ અંતરમાં જગાવવાને માટે પ્રભુના શરણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભગવાનની પાસે બેસી પ્રાર્થના કરે, ફરી ફરીને ભગવાનનું શરણ લે, ભગવાનની શક્તિનું પોતાનામાં આવાહન કરે પ્રાર્થના થકી. આ બધું ભક્તિ વગર સંભવ બનવાનું નથી. જ્ઞાન માટેની સાધના ન થાય તો આ જિજ્ઞાસુ જો જીવનમાં ભક્તિ નહીં હોય તો બધું છોડીને બીજા છોર પર આવી જશે. પણ કમસે કમ ભક્તિ હશે તો જ્ઞાન સાધનાથી નિરાશ થયેલો પણ ક્યાં અટકી જશે? ઈશ્વરનું સમર્પણ લેશે. ઈશ્વરને જીવનમાં સ્વીકાર નહીં કર્યા હોય તો વૈરાગ્યમાંથી સીધો રાગમાં જતો રહેશે, ભોગમાં જતો રહેશે. એવી સ્થિતિ ન થાય એટલા માટે પણ ભગવત શરણાગતિ, ભગવત ભક્તિ આ જિજ્ઞાસુના જીવનમાં બહુ મહત્વનું બની રહેશે. અને દિન પ્રતિદિન આવતા બધા અવરોધોમાંથી પાર થવા માટે પણ અને ભગવાનના બલની, સહાયની આવશ્યકતા રહેશે. એટલું જ નહીં, ભગવત ભક્તિ મનુષ્યને કોમળ બનાવે છે. એના વ્યવહારમાં, વાણીમાં એક પ્રકારની કોમળતા,
નમ્રતા, રુજુતા પ્રાપ્ત થાય છે. કઠોરતા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પ્રતિબંધરૂપ છે. એ કઠોરતાની સંભાળ પણ ભગવત ભક્તિ લે છે. મને કોમળ બનાવે છે, ભાવથી ભર્યો રાખે છે, અને હું કોમળ બનું તો બીજાના ભાવને પણ હું સમજી શકું. બીજાના ભાવને હું સમજી શકું તો મારો વ્યવહાર પણ એની સાથે સમજપૂર્વકનો સારો વ્યવહાર થાય. ભક્તિ સાથે સાથે શીખવાડે છે કે બધામાં એ જ પ્રભુ બિરાજમાન છે, એ જ અંતર્યામી છે સર્વત્ર. આ ભગવત દ્રષ્ટિ પણ મને વ્યવહારમાં કોમળ બનાવે છે. અને અંતર જ્યારે કોમળ હોય તો એમાં ઉપદેશની, જ્ઞાનની છાપ પણ સારી પડે. જેવી રીતે ભીની માટીમાં છાપ સરસ પડે. કોરી જમીન હોય એના પર ચાલો તો કોઈ છાપ ના પડે, પણ માટી ભીની હોય અને એના પર ચાલો તો છાપ પડતી જાય. ભીની માટીને નવો આકાર આપી શકાય, સૂકી માટીને નથી આપી શકાય. તો ભગવત ભક્તિથી જે અંતર ભીનું ભીનું થયું હોય એમાં ઉપદેશની છાપ પડે છે. એટલું જ નહીં, એ અંતઃકરણ રૂપી માટીને નવા નવા સંસ્કારો આપી અને એનો એક નવો ઘાટ ઘડી શકાય છે. એક સુંદર અંતઃકરણ, સુંદર મનનું નિર્માણ કરી શકાય છે. અને આ વસ્તુ મને જ્ઞાન પ્રાપ્તિમાં બહુ જ અનુકૂળ છે, કારણ કે જ્ઞાન એટલે બધું પરિવર્તન જ કરવાનું છે. તો ભગવત ભક્તિની ભીનાશ મને આ પરિવર્તન કરવામાં સહાયભૂત થાય છે. એટલું જ નહીં, જે જિજ્ઞાસુ સાધકે ભાવથી ભક્તિ કરેલી છે તો જ્ઞાન થયા પછી પણ એ ભક્તિ એને જીવન મુક્તિનું એક વિલક્ષણ સુખ પ્રદાન કરતી રહેશે. એના વ્યક્તિત્વમાંથી એક આનંદ હંમેશા પ્રગટ થતો રહેશે. તો આ બધી દ્રષ્ટિએ ભગવત ભક્તિની જીવનમાં અનિવાર્યતા છે. એટલે જ ભગવાને ગીતામાં આ 2 શ્લોકોમાં ભક્તિની વાત કરી અને છેલ્લા શ્લોકમાં એનું ફળ બતાવે છે. ફરી એકવાર શ્લોક બોલો. शुभाशुभ फलैरेवं मोक्ष्यसे कर्म बन्धनैः संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि. શુભાશુભ ફલૈહી. મનુષ્ય જે કંઈ પણ કર્મ કરે છે એ કર્મના એને જે ફળ મળે છે એને 2 ભાગમાં વહેંચી દેવાય છે. શુભ ફળ યાને પુણ્યરૂપી ફળ, અશુભ ફળ યાને પાપરૂપી ફળ. તો પાપ પુણ્યને જ ભગવાન અહીંયા શુભ અને અશુભ શબ્દથી દર્શાવે છે. ભગવાન કહે છે શુભાશુભ
ફલૈઃ કર્મબંધનૈઃ, કે જે પાપ અને પુણ્ય એ શું છે? કર્મરૂપી બંધન છે, યાને કર્મથી પ્રાપ્ત થતું બંધન છે. બંધન યાને એ કર્મ કર્યું તો એનું ફળ ભોગવવું જ પડે છે, એનાથી બચી શકાતું નથી. સ્થૂળ કર્મ કોઈને બાંધતા નથી. થોડા શ્લોક બોલો આગળ. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ અપિ ચેત્સુ દુરાચારો ભજતે મામનન્યભાવ સાધુરેવ સમંતવ્યઃ સમ્યક વ્યવસિતો હિ સઃ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા સશ્વચ્છાન્તિમ નિગચ્છતિ કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ માં હિ પાર્થવ્યપાશ્રિત્ય યેપિ સ્યુઃ પાપયોનયઃ સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાઃ તેપિ યાન્તિ પરાં ગતિમ કિમ પુનર્બ્રાહ્મણાઃ પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ સુખમ લોકમ ઇમં પ્રાપ્ય ભજસ્વ માં મન્મનાભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ મામે વૈશ્યસિ યુક્ત્વૈવં આત્માનં મત્પરાયણઃ. સ્થૂળ કર્મ કોઈને બાંધતા નથી, પણ સ્થૂળ કર્મ કરતી વખતે મનમાં જે અપેક્ષાઓ હોય એ અપેક્ષાઓના કારણે જ્યારે ફળ મળે એના પ્રત્યે એક પ્રતિક્રિયા થાય છે. આપણે કર્મ કરીએ, કર્મ કરતી વખતે અંતરમાં અપેક્ષાઓ હોય છે ફળ માટેની. એ અપેક્ષાઓના આધારે જ્યારે ફળ મળે છે તો ફળ પ્રત્યેની પ્રતિક્રિયા એ અપેક્ષાના આધારે થાય છે. જેમ કે કર્મ કર્યું, અપેક્ષા મુજબ કે અપેક્ષાથી વધારે ફળ મળ્યું તો એના પ્રત્યે રાગ થાય છે, આસક્તિ થાય છે. અપેક્ષાથી ઓછું મળ્યું કે વિપરીત મળ્યું તો એને છોડી દેવાની, તિરસ્કારની ઈચ્છા થાય છે. યાને
સુખદ અનુભવ થયો તો હજુ વધારે જોઈએ, દુઃખદ અનુભવ થયો તો એનાથી ભાગવું છે. અને આ જે પ્રતિક્રિયા એને જ શાસ્ત્રીય ભાષામાં રાગ દ્વેષ કહે છે. કેવલ સ્થૂળ કર્મ કે સ્થૂળ ફલ એ બાંધતા નથી, પણ બધો આધાર શેના પર છે? અંતરમાં રહેલી અપેક્ષાઓ, ભાવનાઓ એના પર. અને આના કારણે જ નિરંતર આ સંસાર ચક્ર ચાલ્યા કરે છે. જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ, જન્મ મૃત્યુ. આ બધું કર્મ, કર્મફળનું પરિણામ છે. પણ સ્થૂળ કર્મ કે સ્થૂળ ફળ નહીં. કર્મ કરતી વખતે, ફળ સ્વીકારતી વખતે અંતરમાં કેવી ભાવના છે, ઉદ્દેશ્ય છે, અપેક્ષાઓ છે, એના આધારે આ સુખ દુઃખ રાગ દ્વેષ આ બધાનો નિર્ણય થાય છે. અને એના આધારે જ સંસાર ચક્ર પણ ચાલતું રહેશે. અહીંયા ભગવાન કહે છે, શુભાશુભ ફલૈહિ કર્મ બંધનૈહિ. આ કર્મ બંધન જે શુભ અશુભ ફલરૂપ છે. કર્મ કરો એનું ફળ ભોગવવા માટે તૈયાર રહેવું જ પડે છે. આ જન્મમાં કરેલા કર્મના ફળ પૂરા ન ભોગવાયા તો ફરી બીજો જન્મ ધારણ કરવો પડે છે. પછી પુણ્ય હોય તો એનો ભોગ કરવા, અને પાપ હોય તો એનો પણ ભોગ કરવાને માટે જન્મ ફરી લેવાનો થાય છે. બંને જન્મ પ્રદાન કરનાર છે. એટલા માટે આગળ જતા પાપ પુણ્ય બંનેને બંધન કહેવામાં આવે છે. સાંકળ લોખંડની હોય કે સોનાની હોય, સાંકળ બાંધે જ, બંધન છે જ. તો એ બંનેમાંથી મુક્ત થવું એ જ મોક્ષ છે. અને ભગવાન અહીંયા દર્શાવે છે, આગળ બતાવેલી રીતિથી ભગવત ભક્તિ કરવાથી મુખ્યતયા ભગવાને ત્યાં ભક્તિનું સ્વરૂપ દર્શાવ્યું કે બધું ભગવાનને અર્પણ કરવું. આ સમર્પણ યોગ છે, ભક્તિનું એક સ્વરૂપ છે, સમર્પણ. ફરી ફરીને બધું ભગવાનને સમર્પિત કરવું. આવી રીતની ભક્તિ જે કરે એના વિષયમાં ભગવાન કહેશે, શુભાશુભ ફલૈરેવમ મોક્ષ્યસે કર્મ બંધને. એ કર્મ બંધનથી મુક્ત થાય છે. કેવી રીતે? હમણાં જ આપણે જોયું કે સુખ દુઃખ આ અનુભવના આધારે એના રાગ દ્વેષ બંધાતા જાય છે. પણ ભગવાને જે આ પૂર્વે સમર્પણ ભક્તિ બતાવી છે, તો એમાં તો ભક્ત કર્મ કરતી વખતે જ શું ભાવ રાખે છે? આ હું ભગવાનને અર્પણ કરું છું. બીજી કોઈ અપેક્ષાઓ કે બીજી કોઈ માન્યતાઓ ભાવનાઓ કંઈ છે નહીં. પણ એ કર્મ કરે છે અને ભાવના રાખે છે કે હું ભગવાનને માટે કરું છું. આ પ્રકારની ભાવના રાખવાના કારણે જ્યારે ફળ મળે છે તો એ ફળને મેળવતી વખતે પણ એના અંતરમાં કોઈ વિશેષ પ્રતિક્રિયાઓ ઉત્પન્ન થતી નથી. કારણ કે એવી કોઈ અપેક્ષાઓ નહોતી. એણે કર્મ કર્યું અને શું કર્યું? ભગવાનને અર્પણ કર્યું. કર્મ કરતા પહેલા જ એને ભાવના છે કે હું પ્રભુને માટે કરું છું.
તો પોતાના કોઈ સ્વાર્થ, લોભ, દ્વેષ, રાગ આદિથી કરતો નથી. કયા ભાવથી કરે છે? પ્રભુને સમર્પણ કરવાના ભાવથી કરે છે. તો કર્મ પ્રભુને સમર્પણ કર્યું, પોતાની કોઈ અપેક્ષાઓ નથી રાખી. અપેક્ષા કોઈ વિશેષ નથી, તો જે ફળ મળે છે, જે કંઈ પણ મળે છે એનો સ્વીકાર થઈ જાય છે. ભગવાને મને આ ફળ આપ્યું, ભગવાન તરફથી પ્રાપ્ત થયું, ભગવાનનો પ્રસાદ છે, પ્રસાદમાં જે મળે તેનો સ્વીકાર હોય. તો આવી રીતે પ્રભુ પ્રત્યે પ્રેમ, સમર્પણ ભાવનાના કારણે એના જે કર્મો જે છે એ કર્મોનું ફળ તો જરૂર મળે છે, પણ એના કારણે એના અંતરમાં કોઈ રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી, એમાં કોઈ વધારો થતો નથી, બલકે ઈશ્વર અર્પણ ભાવનાના કારણે એ ધીમે ધીમે ક્ષીણ થતા જાય છે. અને આ રીતે જ ભગવત ભક્તિ આ રાગ દ્વેષની શુદ્ધિનું કાર્ય કરે છે. અને એ રીતે શુદ્ધ થયેલું અંતર, જેનું અંતઃકરણ આવી રીતે શુદ્ધ થયેલું છે, એના માટે ભગવાન શબ્દ વાપરે છે સંન્યાસ યોગ યુક્તાત્મા. આ મનુષ્ય કોણ છે? ભગવાન એના માટે કહેશે કે સંન્યાસ યોગથી યુક્ત એવો મનુષ્ય છે. અને સંન્યાસ યોગ શા માટે ભગવાને કહ્યું? સંન્યાસ શબ્દ ત્યાગના અર્થમાં વપરાય છે. અને આ જે ભગવત ભક્ત કે જે કર્મ કરે છે, કર્મ કરે છે પરંતુ ઈશ્વરને અર્પણ કરવાને અર્થે કરે છે, કોઈ વિશેષ ફળને સામે રાખતું નથી. કર્મ ફળનો એક સંન્યાસી થઈ જાય છે, એની અપેક્ષાને છોડી દેશે. હારી કરશે તે મમ હિતનું, એમને જે આપ્યું એ બરાબર છે. તો એ કર્મ ફળનો ત્યાગ કરે છે, છોડનારો છે એની અપેક્ષાઓને. તો એટલા અંશને લઈ અને ભગવાન સંન્યાસ શબ્દનો પ્રયોગ કરે છે. અને સાથે સાથે આ રીતની એની આ જે રીતિ છે, પ્રક્રિયા જે છે, એને ભગવાનની સાથે જોડે છે, યોગ કરે છે. જે પણ ભગવાનની સાથે જોડાય એ સાધનની સાથે શબ્દ શું વપરાય છે? યોગ. કર્મ ઈશ્વરની સાથે જોડાય તો કર્મયોગ. અંતરનો પ્રેમ ભગવાનની સાથે જોડાય તો એ ભક્તિ યોગ. તો આ રીતે અહીંયા પણ આ જે ભક્ત જે છે એ કર્મફળ પ્રત્યે ધ્યાન નથી રાખતું, પણ કોના તરફ એનું ધ્યાન છે? કર્મફળના દાતા ઈશ્વર તરફ. તો આ અર્પણ ભાવ જે છે એને ભગવાનની સાથે જોડનાર બને છે. અને જે જોડે એને કહેવાય યોગ. તો સંન્યાસ યોગથી આ વ્યક્તિ યુક્ત છે. સંન્યાસ યોગ યુક્તાત્મા. અને આ રીતે જીવન જીવતા જીવતા એનું અંતર એક એવી શુદ્ધિને પ્રાપ્ત કરે છે કે જેના પછી એને જ્ઞાન પ્રાપ્ત કરવામાં બહુ વાર લાગતી નથી. શુદ્ધ અંતઃકરણમાં આત્મ સ્વરૂપનું જ્ઞાન બહુ જલ્દી થાય છે. એટલા માટે ભગવાન કહેશે કે આવી રીતે થયેલો આ મનુષ્ય સંન્યાસ યોગ યુક્તાત્મા થયેલો મોક્ષ છે, એ મોક્ષને પ્રાપ્ત કરશે.
અને આગળ કહેશે, સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામ ઉપેશ્યસી. આવી આ વ્યક્તિ જે છે એ વિમુક્ત મુક્ત થઈ અને મને જ પ્રાપ્ત કરી લેશે. મોક્ષશે એ મુક્ત થશે, અંતરની અવિદ્યાની નિવૃત્તિ થશે. અને એ જ વ્યક્તિ દેહપાતાનંતરમ પરિચ્છિન્ન ઉપાધિથી મુક્ત થઈ અને અંતે સર્વવ્યાપક એવા મારા નિર્ગુણ સ્વરૂપને પ્રાપ્ત કરી લેશે. તો આ રીતે ભગવાને દર્શાવ્યું ભગવત ભક્તિ કેવી રીતે જ્ઞાનને માટે મને તૈયાર કરી અને અંતે મોક્ષ સુધી પહોંચાડે છે. ભક્તિ પરંપરા બહુ જ મહાન સાધન છે મોક્ષ માટેનું, અને જ્ઞાન મોક્ષ માટેનું સાક્ષાત સાધન છે. તો બંનેને ભગવાને અહીંયા દર્શાવી દીધા. અંતે એ મને પ્રાપ્ત કરી લેશે. મારો ભક્ત જે યદસ્નાસી યજ્જુહોસી ભગવાને જે કહ્યું એ રીતે મને બધું સમર્પણ કરતો જાય, નિરંતર એ સમર્પણ ભાવ અંતરમાં રાખે તો અંતે એ મને પ્રાપ્ત કરી લેશે. આવું અર્જુન જ્યારે સાંભળે કે બીજા કોઈ પણ, અર્જુનને તો ના થાય પણ અર્જુન નિમિત્ત છે, સાંભળનારને કોઈને શંકા થાય, આ તો કેવું કહેવાય, ભગવાનને જે ભજે એની ભક્તિ જે કરે એને ભગવાન મુક્ત કરે, અને બીજાને જે એની ભક્તિ ના કરે એને મુક્ત ના કરે. તો ભગવાન કેવા થયા ગણાય? પક્ષપાતી થઈ ગયા. મને ભજે તો મુક્તિ આપું અને ના ભજે તો ના આપું. તો ભગવાન તો પક્ષપાતી ન હોય, રાગદ્વેષવાળા ન હોય કે જે મને ભજે મને કેવા લાગે? વાલા લાગે. જેવી રીતે સામાન્ય મનુષ્યને કોઈ એની સ્તુતિ પ્રશંસા કરે તો એ વ્યક્તિ કેવી લાગે? વાલી લાગે. અને કોઈ કંઈ મારા સંદર્ભમાં કંઈ કે નહીં કે કંઈક આડું કે તો એ મારા લિસ્ટમાંથી બ્લેક લિસ્ટ નીકળી જાય તરત. તો એ તો મનુષ્યનો આવો વ્યવહાર હોય. ભગવાનને માટે આવું હોઈ શકે? અને જો ભગવાન એવા હોય તો આપણે એને ભગવાન કહીએ? આપણને એવા ભગવાન ગમે જે પક્ષપાત કરે, રાગ દ્વેષ કરે? એવા ભગવાન ગમે? ના ગમે ને. કારણ કે ભગવાન માટે પણ જીવને બહુ મોટી અપેક્ષાઓ છે. ભગવાન કેવા હોવા જોઈએ? સમદર્શી હોવા જોઈએ, રાગ દ્વેષ રહિત હોવા જોઈએ. તો એવા ભગવાનની અપેક્ષા છે. એટલા માટે જો આવું કોઈ કે સાંભળે તો એને આવી શંકા થવા લાગે કે ભગવાન પણ હિસાબ કરે છે, જે ભજે એને મુક્તિ આપે, ના ભજે એને ના આપે. આવી રીતની શંકા થાય તો આગળ ભગવાન ઉત્તર આપે છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહં સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહં. ભગવાન ઉત્તર આપતા કહે છે કે ના ના, હું એવી રીતે
કોઈના માટે પક્ષપાત રાખતો નથી. સમોહમ સર્વભૂતેષુ સર્વભૂતેષુ અહમ સમઃ. હું તો સર્વને માટે સમાન છું. સર્વમાં હું સમાન રૂપે રહેલો છું. હું કોઈનાથી દૂર કે નજીક નથી, કોઈ મારાથી દૂર કે નજીક નથી. હું ક્યાંક વધારે ક્યાંક ઓછો એવી રીતે રહેલો નથી, પરંતુ હું કેવો છું? સમઃ. સર્વભૂતેષુ અહમ સમઃ. એટલું જ નહીં, આગળ ભગવાન કહેશે, ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. મારા માટે કોઈ દ્વેષ્ય નથી અને કોઈ પ્રિય નથી. બધા જ કેવા છે? મારા માટે સમાન છે. યે ભજન્તિ તુમામ ભક્ત્યા. જે મને ભક્તિપૂર્વક ભજે છે. મયિ તે તેષુ ચ અપી અહમ. તે મારામાં છે અને તેઓમાં હું પણ છું. આમ જોઈએ, શ્લોકનું માત્ર ભાષાંતર જોઈએ તો એવું લાગે કે પાછા હતા ત્યાં ને ત્યાં જ આવી ગયા. ભગવાન કહે છે કે જે મને ભજે એ મારામાં છે અને હું એનામાં છું. તો જે ના ભજે એને શ્લોક વાંચવાથી શું લાગે? હતા ત્યાં ને ત્યાં જ આવી ગયા. એટલા માટે જ જાતે જાતે ગીતાજીનો અર્થ સમજાતો નથી. એના ઊંડાણમાં જવું પડે. ભગવાન કયા અર્થમાં કેવી રીતે દર્શાવી રહ્યા છે. ભગવાને કહ્યું, સર્વભૂતેષુ અહમ સમઃ. બધામાં હું સમાન રૂપે રહેલો છું. અને સમાન રૂપે રહેલો છું એવું જ્યારે ભગવાન કહે તો એનો અર્થ શું? એવું નહીં કે દરેકના અંતરમાં કૃષ્ણના સ્વરૂપે ભગવાન રહેલા છે, પણ ભગવાન કહેશે કે હું સર્વમાં સમાન રૂપે જીવના આત્મ સ્વરૂપે જ રહેલો છું. હું જીવોનો આત્મા છું. અને એટલા માટે જ કોઈ દૂર નથી, નજીક નથી, ક્યાંય રાગ નથી, દ્વેષ નથી, વધારે ઓછું નથી. હું સર્વમાં સમાન રૂપે રહેલો છું. આત્મા રૂપે રહેલો છું એનો અર્થ શું? આત્મા યાને ચૈતન્ય. એ નવા લોકો છે એના માટે કહું છું. આત્મા એટલે શું છે? ચૈતન્ય તત્વ એ જ આત્મા છે. તમે તમને પોતાને ચેતન રૂપે અનુભવો છો કે નહીં? કે જડ તરીકે અનુભવો છો? ચેતન સ્વરૂપે. આ જે ચૈતન્ય તત્વ જે છે એ જ છે આત્મા. અને એ બધામાં કેવી રીતે રહેલું છે? સમાન રૂપે છે. વધારે કે ઓછું નથી. એના કારણે કોઈ નજીક કે દૂર નથી. તો સર્વમાં એક ચૈતન્ય આત્મ સ્વરૂપે ભગવાન કહેશે હું રહેલો છું. અને જ્યારે હું જ સર્વમાં રહેલો છું તો રાગ કોના પ્રત્યે? દ્વેષ કોના પ્રત્યે? મારાથી જુદો હોય તો ત્યાં રાગ દ્વેષને સ્થાન છે, પણ બધા જ આત્મ સ્વરૂપે મારાથી અભિન્ન છે. જ્યાં એક જ હોય, જ્યાં પરાયાપણું નથી, તો ત્યાં રાગ દ્વેષને કોઈ અવસર પ્રાપ્ત થતો નથી. માટે ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. મને કોઈ દ્વેષ્ય કે પ્રિય એવા કોઈ વિભાગ નથી મારામાં. સર્વમાં સમાન રૂપે છું. છતાં પણ જીવને માટે એક કર્તવ્ય થઈ જાય છે કે એ મને એના આત્મ સ્વરૂપે જાણે. જે જાણે એને લાભ મળે, નથી જાણતો તો લાભ નથી મળતો.
હું તો છું જ, પણ જે મને પોતાના આત્મ સ્વરૂપે જાણી લેશે, સમજી લેશે, એ મને આત્મ સ્વરૂપે જ પામી લેશે. અને જે નથી સમજતો એ મને કેવી રીતે ઓળખે છે? મારાથી ક્યાંક દૂર છે. પણ ભગવાનનું વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે. એ સ્વરૂપે મારામાં છે જ. મારે એને જાણવું રહ્યું. જે મને એના આત્મ સ્વરૂપે જાણી લેશે એ મને પામી લેશે અને મોક્ષને પણ પામી લેશે. જે નથી જાણતા એ પોતાને મારાથી દૂર સમજે છે અને સાથે સાથે સંસાર ચક્રમાં પણ ભ્રમણ કર્યા કરે છે. તો જે ભેદ આવે છે એ ભેદ ભગવાન કહે છે મારા થકી નથી આવતો, પરંતુ જીવનું જ્ઞાન, જીવનું અજ્ઞાન આ ભેદ કરાવે છે. જાણે તો પામે, ન જાણે તો ન પામે. વસ્તુતઃ તો ભગવાન પ્રાપ્ત જ છે. પ્રાપ્ત હોવા છતાં પણ જાણે કે અજાણ્યા રહી જાય છે. અને વ્યવહારમાં પણ ઘણી બધી વસ્તુ એવી હોય છે જે મારી પાસે જ છે છતાં પણ જાણું નહીં તો હું એનો લાભ નથી લઈ શકતો. પિતાજી ઘણી સંપત્તિ મૂકીને ગયા હોય પણ પુત્રને ખબર ન હોય તો એનો લાભ એને મળતો નથી. જ્યારે એ જાણે કે આ તો મારા જ પિતાની સંપત્તિ છે તો એનો લાભ એ લઈ શકે છે. તો ન જાણવાથી લાભથી વંચિત, જાણવાથી લાભ પ્રાપ્ત કરે. તો ભગવાન કહેશે કે મારા તરફથી કોઈ ભેદભાવ નથી. જીવનું જ્ઞાન અજ્ઞાન જ આ ભેદ કરે છે. માટે જીવનું કર્તવ્ય થઈ જાય છે કે એ મને જાણે. જેવી રીતે અગ્નિ ગરમ છે અને સર્વને માટે ગરમ છે કે કોઈકને માટે જ? અગ્નિ સર્વને માટે ગરમ છે, ઉષ્ણતા પ્રદાન કરે છે, પણ તાપણું કરે. અત્યારે ઠંડીમાં તાપણું કરે અને પછી 100 ફૂટ દૂર જઈને બેસે તો એ અગ્નિ એને ગરમાવો આપે? એની ઠંડી ઉડાડે? નહીં ઉડાડી શકે. અને બીજી વ્યક્તિ એ તાપણાની નજીક જાય છે, સમીપ જાય છે, તો એને એ અગ્નિનો લાભ મળે છે. એની ઠંડી ઉડે છે અને ઉષ્ણતાની પ્રાપ્તિ થાય છે. દૂર બેઠેલાને લાભ મળતો નથી. તો નજીક છે એની ઠંડી અગ્નિ ઉડાડે, દૂર છે એની ન ઉડાડે, તો અગ્નિને તમે રાગ દ્વેષ વાળી કહેશો? અગ્નિમાં પણ રાગ છે. જે પાસે ગયા એની ઠંડી ઉડાડે, દૂર છે એની નથી ઉડાડતા. એનામાં કોઈ રાગ દ્વેષ નથી, ભેદભાવ નથી. જે દૂર છે પણ સમીપ જશે તો કોને પ્રાપ્ત કરશે? ગરમીને પ્રાપ્ત કરશે. તો અગ્નિમાં કોઈ ભેદભાવ નથી, પણ વ્યક્તિ એક સમીપ છે, એક દૂર છે. સમીપ છે એનો લાભ લઈ શકે છે, જે દૂર છે એનો લાભ લઈ શકતા નથી. અગ્નિ સર્વને માટે સમાન છે, સર્વને માટે એ ઉષ્ણતા પ્રદાયક છે. છતાં પણ કેટલાક લાભ લઈ શકે છે, કેટલાક નથી લઈ શકતા. એવી જ રીતે ભગવાન પણ એ પ્રમાણે જ છે, સર્વમાં સમાન રૂપે છે. ભગવાન સાક્ષાત સ્વમુખે બોલી રહેલા છે, સમોહમ સર્વભૂતેષુ. હું તો સર્વમાં સમાન રૂપે છે. મારા માટે કોઈ રાગ દ્વેષ અંતરમાં છે નહીં, માટે કોઈ દૂર નજીક નથી. છતાં પણ મને જાણવો જરૂરી બની જાય છે. જાણવાથી મુક્તિ છે, ન જાણવાથી
સંસાર બંધન છે. બહુ મોટો ફેર પડી જાય છે જાણવા ન જાણવામાં. અને એટલા માટે સર્વત્ર સમાન રૂપે વ્યાપ્ત ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને અહમ રૂપે જાણવા એ સર્વ જીવોનું કર્તવ્ય છે. એ અહમ રૂપે જાણી લે તો નિત્ય સુખ અને શાંતિને પણ પ્રાપ્ત કરે છે. ન જાણે તો એને એ પ્રાપ્ત કરતો નથી. મુખ્ય વસ્તુ છે પ્રભુની સમીપ જવું, બહિર્મુખતા છોડી અને અભિમુખ બનવું, અને પ્રભુની સમીપ લઈ જનાર, પ્રભુથી અભિમુખ કરનાર ભગવાનની ભક્તિ છે. સગુણ રૂપે પ્રભુને પ્રેમ કર્યો તો અંતે એમના નિર્ગુણ સ્વરૂપને પણ જાણશો જ. એના પ્રત્યે પણ પ્રેમ પ્રગટ થઈ જશે. સગુણની ભક્તિ મને નિર્ગુણ ચિંતનમાં પ્રવૃત્ત કરે છે. આ રીતે ભક્તિ અને જ્ઞાનનો સંબંધ છે. તો ભગવાન કહે છે હું સર્વમાં સમાન રૂપે છું, પણ મારો ભક્ત મારી સમીપ આવે છે, અભિમુખ થાય છે. સગુણ ભક્તિ કરતા કરતા શુદ્ધ થયેલું ભક્તનું મન કઈ દિશામાં પ્રવૃત્ત થઈ જાય છે? જે પ્રભુને હું આવી રીતે સમજું છું સગુણ સાકાર રૂપે, એ પ્રભુને મારે હવે એવી રીતે પ્રાપ્ત કરી લેવા છે કે ક્યારેય એનાથી મારો વિરહ ન થાય. સગુણ પ્રભુ આવે ને જાય, દર્શન દે, ફરી પાછા અંતર્ધાન થઈ જાય. મારે તો મારા પ્રભુ કેવા જોઈએ? નિત્ય સાથે જોઈએ, ક્યારેય પણ મારાથી દૂર ન થાય. એવી રીતે હું કેવી રીતે પામું પ્રભુને? તો આવી જિજ્ઞાસા થતા જ્ઞાન એની સહાય કરે છે. એને બોધ આપવામાં આવે છે કે તારા પ્રભુ તારા આત્મ સ્વરૂપે જ અંતરમાં છે, ક્યારેય દૂર નથી. ચૈતન્ય એ પરમાત્માનું સ્વરૂપ જ છે, અને એ જ પારમાર્થિક સત્ય સ્વરૂપ છે, જે તારા જ આત્મ સ્વરૂપે બિરાજમાન છે. અને આ રીતે જાણી લે તો પછી એ જીવ ક્યાં છે? ભગવાનમાં જ છે. જેવી રીતે આકાશને ઓળખનારો પોતાને ક્યાં જુએ છે? આકાશમાં જ. કોઈને શંકા થઈ કે ભાઈ આકાશ શું છે? આકાશ શું છે? મારે એને પ્રાપ્ત કરવું છે. એને સમજાવવામાં આવે અને આકાશને એ સમજી જાય તો એને પ્રાપ્ત કરેલો એ વ્યક્તિ આકાશથી ક્યાંય દૂર રહેવાનો છે? આકાશને જાણનારો શેમાં રહેવાનો છે? આકાશમાં જ. એવી રીતે સર્વવ્યાપક પ્રભુને જાણનારો પોતાને ક્યાં પામશે? પ્રભુમાં જ પામશે. એટલા માટે ભગવાન કહે છે કે તે મયી, એ શેમાં છે? મારામાં જ. આકાશને ઓળખનારો આકાશમાં, એવી રીતે પ્રભુને ઓળખનારો ક્યાં છે? પ્રભુમાં જ છે. સાથે સાથે ભગવાન કહે છે તે મારામાં છે અને તે શુચ અપી અહમ, હું તેનામાં છું. આત્મ સ્વરૂપે જાણનાર ભગવાનને પોતાનામાં જ પામે છે, અને એ જ આત્મ સ્વરૂપે વ્યાપક પ્રભુને જાણનાર પોતાને ક્યાં જુએ છે? પરમાત્મા. ચૈતન્યમાં કોઈ ભેદ રહેતો નથી. જે પરમાત્માને સર્વવ્યાપક ચૈતન્ય સ્વરૂપે જાણે એ જ ચૈતન્યમાં છે, અને જે સ્વયંને એ જ સર્વવ્યાપક ચૈતન્ય સ્વરૂપે જાણે તો પરમાત્મા ક્યાં છે? એમાં જ છે. બલકી બે વસ્તુ રહેતી નથી, એક જ થઈ જાય છે. એ ભજંતી તું મામ ભક્ત્યા, જે ભક્તિપૂર્વક મને ભજે છે એ અંતે મારી સાથે એક થઈ જાય છે. મને આ રીતે એ
પામીશ. તો મુખ્ય વસ્તુ ભગવાન કહેશે હું સર્વમાં સમાન છું. માત્ર જીવે મને શોધી કાઢવાનું છે, સમજી લેવાનું છે, જાણી લેવાનું છે કે પ્રભુ કોણ છે. આ જ પ્રભુ છે અને એવા પ્રભુથી હું ક્યારેય પણ અલગ હોઈ શકું નહીં, કારણ કે કેવા છે સમોહમ સર્વભૂતેષુ, આત્મ સ્વરૂપે જ છે. તો આવા પ્રભુને જીવે જાણીને પામવાના છે. ભગવાન તો છે જ, સર્વમાં હંમેશા બિરાજમાન છે. એને જ જીવે પામવાના છે, જાણવાના છે. અને એના જાણવા માટે શું કરવાનું છે? ખાલી દ્રષ્ટિ બહારથી અંદર લાવવાની છે. બહિર્મુખ થઈ અને બહાર ભગવાનને શોધવાની જગ્યાએ જીવે અંતર્મુખ થઈ પોતાના જ અંતરમાં ઝાંખી પોતાના જ શરીરના કણે કણમાં વ્યાપ્ત એવા ચૈતન્ય સ્વરૂપને જાણી પરમાત્મા સાથે એક થઈ જવાનું છે. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.